આજનું રાશિફળ 24 જાન્યુઆરી 2026 શનિવારે તમામ 12 રાશિઓના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જુઓ આજનું રાશિફળ। દરરોજનું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। આજે તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે। તમને તમારી નોકરી અથવા વ્યવસાયમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે। વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થશે। જો કે કોઈ પણ ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળો। સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો। ઘરમાં કોઈ ફંક્શન હોવાને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે, જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે। બાળકો તેમની સિદ્ધિ દ્વારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે। દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો। તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં, કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે। તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે। શક્ય છે કે આજે તમારી જીભને ખૂબ આનંદ થશે। -1 સારા રેસ્ટોરન્ટમાં જવું શક્ય છે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો। 2. વૃષભ રાશિ ટોરસ। આજે તમારે નાણાકીય બાબતોમાં વિચારપૂર્વક પગલાં લેવાની જરૂર છે। અચાનક ખર્ચ વધી શકે છે। પરિવાર સાથે સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે। તમારી માટે કોઈ કામ કરવા માટે લોકો પર દબાણ લાવશો નહીં કે તેમને એવું કરવાની ફરજ પણ પાડશો નહીં। અન્યોની જરૂરિયાતો તથા હિતોના સંદર્ભમાં પણ વિચારો, એનાથી તમને અનહદ આનંદ મળશે। મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે। પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો। તેમના સુખ દુઃખમાં સહભાગી થાઓ, જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે। તમારું સ્મિત તમારા પ્રિય પાત્રની ખુશા માટેની અક્સીર દવા છે। તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા। શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે। તમે હેરસ્ટાઇલ અને મસાજ જેવી પ્રવૃત્તિઓમાં ઘણો સમય પસાર કરી શકો છો અને તે પછી તમને ખૂબ સારું લાગશે। 3. મિથુન રાશિ જેમનાઈ। આજે વાતચીત અને સંપર્કો તમારા માટે ફાયદાકારક સાબિત થશે। બાકી રહેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે। તમે તમારા સામાજિક જીવનમાં સક્રિય રહેશો અને જૂના મિત્ર સાથે મુલાકાત શક્ય છે। હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો। કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે। આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે। પારિવારિક મોરચે સ્વસ્થતા જણાય છે અને તમારી યોજનાઓમાં તેમના સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખી શકો છો। રોમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે। સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ। આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે। તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો। આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો, પરંતુ આ પછી તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે। 4. કર્ક રાશિ કેન્સર। આજે તમારી લાગણીઓને નિયંત્રિત કરવી મહત્વપૂર્ણ છે। કામ પર તણાવ હોઈ શકે છે, પરંતુ ધીરજ પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ કરશે। તમને પરિવારનો ટેકો મળશે। કેટલાક લોકો માનશે કે કશુંક નવું શીખવા માટે તમે ઉંમરમાં વધુ છો, પણ એ બાબત સત્યથી સદંતર વેગળી છે। તમારા તીવ્ર અને સક્રિય મગજને કારણે તમે નવી બાબત ઝડપથી શીખી લેશો। જો તમે યાત્રા પર જવાવાળા હો તો પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખો, કેમ કે ચોરી થવાની શક્યતા છે। ખાસ કરીને પર્સનું ધ્યાન રાખો। તમારે તમારો ફાજલ બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ। આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો। હિંમત હારતા નહીં, નિષ્ફળતા કુદરતી બાબત છે અને આ જ જીવનની સુંદરતા છે। આ દિવસ શ્રેષ્ઠ દિવસોમાંનો એક હોઈ શકે છે। આજે દિવસમાં તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો, પરંતુ સાંજે કોઈ દૂરના સંબંધીના ઘરે આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે। પાડોશીઓ તમારા લગ્ન જીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે। તમારા સારા ગુણોની આજે ઘરે ચર્ચા થઈ શકે છે। 5. સિંહ રાશિ લિયો। આજે તમારી નેતૃત્વ કુશળતા ચમકશે। કામકાજમાં તમારા મંતવ્યોનું મૂલ્ય રહેશે। વ્યવસાયમાં નફાના સંકેતો છે।
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો. તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો. એ સમય આવી ગયો છે. તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો. જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે કોઈપણ હાલતમાં ઉધાર ચૂકવવું પડી શકે છે, જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. તમારું જ્ઞાન તથા સારી રમૂજ વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. જો તમને લાગે છે કે તમારો પ્રિયતમ તમારી વાત સમજી શકતો નથી, તો આજે તેમની સાથે સમય પસાર કરો અને સ્પષ્ટપણે તમારી વસ્તુઓ તેમની સામે મૂકો. સમયનો સારો ઉપયોગ કરવા માટે તમે આજે પાર્કમાં ફરવાની યોજના બનાવી શકો છો, પરંતુ ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી દલીલ થવાની સંભાવના છે, જે તમારો મૂડ બગાડી શકે છે. આજે તમે એ અનુભવશો કે અદ્ભુત જીવનસાથી હોવાથી કેવું લાગે છે. તમારા વિચારોને ચમકાવવા માટે તમે આજે એક મહાન વ્યક્તિનું જીવન વાંચી શકો છો. 6. કન્યા રાશિ વર્ગો. આજે આયોજનબદ્ધ રીતે કામ કરવાથી તમારા માટે ફાયદાકારક રહેશે. બેદરકારીથી નુકસાન થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધ રહો અને થોડો આરામ પણ કરો. તમારા જીવનસાથીનો પ્રેમાળ મિજાજ તમારો દિવસ ઉલ્લાસભર્યો બનાવશે. વેપારમાં ફાયદો. આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે. તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં, બલકે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. તમારા લગ્ન જીવનમાંથી હાલ રસ ઉડી ગયો છે. તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો. તારાઓ નિર્દેશ કરે છે કે નજીકના સ્થળે મુલાકાત લઈ શકાય છે. આ યાત્રા મનોરંજક રહેશે અને તમારા પ્રિયજનોનો સાથ મળશે. 7. તુલા રાશિ લીબ્રા. આજે સંબંધો સુમેળભર્યા રહેશે. તમને તમારા જીવનસાથી અથવા નજીકના મિત્ર તરફથી ટેકો મળશે. કોઈ સારા સમાચાર તમને પ્રોત્સાહિત કરી શકે છે. દરેક વ્યક્તિની વાત સાંભળો. શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય. સમય અને ધનની કિંમત કરતા શીખો, નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ પડી શકે છે. જો સંવાદ અને ચર્ચાથી કામ નહીં થાય, એનાથી તમને ગુસ્સો આવશે અને તમે કશુંક એવું બોલી જશે જેની માટે તમને પછીથી પસ્તાવો થશે. આથી બોલતા પહેલા વિચારજો. જો તમે બહાર ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો વસ્ત્રો સમજી વિચારીને પહેરો. જો તમે આવું નહીં કરો તો શક્ય છે કે તમારો પ્રેમી તમારાથી ગુસ્સે થઈ જાય. લાભદાયક દિવસ, કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો. તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળવી નહીં શકે. આજે તમારા કોઈ જૂના મિત્રને મળીને સમય કેવી રીતે પસાર થાય છે તેનો ખ્યાલ મેળવી શકો છો. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. આજે ગુપ્ત બાબતો તમારી પાસે રાખો. તમારે સખત મહેનત કરવી પડશે, પરંતુ પરિણામો ધીમે ધીમે તમારા પક્ષમાં આવશે. ખિન્ન તથા નિરાશ ન થાઓ. જો આજે તમે પોતાના મિત્રો સાથે ક્યાંક ફરવા જઈ રહ્યા હો તો પૈસા સોચી વિચારીને ખર્ચ કરો, નહીંતર ધન હાનિ થઈ શકે છે. સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. તમારું પ્રિય પાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે. આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે. આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી મૂકશે. આજે તમારો આત્મવિશ્વાસ નબળો રહી શકે છે. આનું કારણ તમારી નબળી દિનચર્યા છે. 9. ધનુ રાશિ સેજિટેરિયસ. આજે મુસાફરીની શક્યતાઓ છે. અભ્યાસ અને કારકિર્દી સંબંધિત કોઈપણ નિર્ણય ભવિષ્યમાં લાભ લાવશે. આત્મવિશ્વાસ જાળવી રાખો. હવાઈ કિલ્લા રચવાથી તમને ફાયદો નહીં થાય. પરિવારના સભ્યોની અપેક્ષા પર પાર ઉતરવા માટે તમારે કશુંક કરવું જોઈએ. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો, પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો. આજે તમે તમારા પ્રિય પાત્ર સામે તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો. આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે. તમારા જીવના સાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે. જો તમે કોઈ વાદ્યયંત્ર વગાડો છો તો આજે તમારો દિવસ સંગીતમય બની શકે છે. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. આજે કામનું દબાણ વધારે હોઈ શકે છે.
જો કે તમારી મહેનત રંગ લાવશે. વરિષ્ઠ લોકોનો સહયોગ તમારા આત્મવિશ્વાસને વધારશે. આજે તમે જે કંઈ કરશો તેમાં ઉર્જાથી સભર હશો. તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે. આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો. પ્રિયતમ આજે તમારી પાસેથી કંઈ માંગ કરી શકે છે, પરંતુ તમે તે પૂરા કરી શકશો નહીં, જેના કારણે તમારો પ્રિયતમ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે. આ રાશિના લોકોએ આજે પોતાને માટે સમય લેવાની જરૂર છે. જો તમે આ નહીં કરો તો તમને માનસિક મુશ્કેલીઓ આવી શકે છે. તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છે. આ દિવસે સ્વજનોને મળીને તમે સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરી શકો છો. 11. કુંભ રાશિ એક્વેરિયસ. આજે નવા વિચારો અને યોજનાઓ મનમાં આવશે. સર્જનાત્મક લોકો માટે સારો દિવસ છે. કોઈ નવો પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે. તમારો નિખાલસ તથા નિર્ભીક મત તમારા મિત્રના અહંકારને ઠેસ પહોંચાડી શકે છે. પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે. આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો. જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જશો તો તમે આજે અનેક વિવિધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે. આજે તમે અને તમારા જીવનસાથીએ સારી ખાણીપીણી કરી હશે તો સ્વાસ્થ્ય બગડવાની શક્યતા છે. વ્યવસાયમાં નફો એ આ રાશિના વેપારીઓ માટે આજે સ્વપ્ન સાકાર થશે. 12. મીન રાશિ પાઇસેસ. આજે તમે થોડા બેચેન અનુભવી શકો છો. કામ કરતી વખતે પોતાના માટે સમય કાઢવો મહત્વપૂર્ણ છે. ધ્યાન અને આરામ માનસિક શાંતિ લાવશે. તમારા વિચારોને કેટલાક હકારાત્મક વિચારોમાં વાળો, કેમ કે તમે ભયના ડરામણા દૈત્ય સામે લડી રહ્યા છો. અન્યથા તમે આ કટ્ટર દૈત્યના નિષ્ક્રિય તથા આસાન ભોગ બની જશો. જે લોકોએ ભૂતકાળમાં પોતાનું ધન નિવેશ કર્યું હતું તે લોકોને તે ધનથી લાભ થવાની શક્યતા છે. તમારા વર્તનમાં અસ્થિર થતા નહીં, ખાસ કરીને તમારા જીવનસાથી સાથે, અન્યથા તેનાથી તમારા ઘરની શાંતિ જોખમાઈ શકે છે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો. આજે તમે બાળકોની જેમ બાળકોની સારવાર કરશો, જેથી તમારા બાળકો આખો દિવસ તમારી સાથે વળગી રહે.